વાત કરીએ ભરૂચની તો ભરૂચના વાગરામાં આગનો બનાવ બન્યો છે, જ્યાં સાયખાની ઇન્ટરમીડિયેટ કંપનીમાં આગનો બનાવ બન્યો છે। ત્યારે સાયખા જીઆઈડીસીમાં આવેલી છે કંપની, જ્યાં ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો। ત્યારે જનરેટરમાં બ્લાસ્ટના કારણે આગ ભભૂકી ઉઠી, જ્યાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી। નજર કરીએ વલસાડ ઉપર તો વલસાડમાંથી ઓરંગા નદીમાં મળી આવ્યો મૃતદેહ, કે જ્યાં અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। સ્મશાન ભૂમિ નજીક મૃતદેહ તરતો દેખાયો, જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેર નજીક મૃતદેહ મળી આવ્યો છે, જ્યાં શ્યામપરા ખાતેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। તળાવમાં મૃતદેહ હોવાની સ્થાનિકોને જાણ કરી, કે જ્યાં ફાયર ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના કેશોદમાં ડીડીઓની કાર્યવાહી, જ્યાં શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચને દૂર કરવામાં આવ્યા। મોહિતભાઈ નારણભાઈ દયાતરે કરી હતી ગેરરીતિ, ત્યારે શેરગઢ સરપંચને ગેરરીતિ આચરવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે। જ્યાં કોઝવે પુલની કામગીરીમાં ગેરરીતિ આચરી હતી, ત્યારે સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરતા હડકંપ મચી ગયો। વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ 64 ઉપર મોટા ભાગે મીઠું, મેટલ અને રેતી ભરેલ ઓવરલોડ ગાડીઓ પસાર થાય છે, અને જેને પગલે અનેક અકસ્માતો ભૂતકાળમાં થયા હતા અને અનેક લોકો તેનો ભોગ બન્યા હતા। ઓવરલોડ વાહન ઉપર તંત્ર કોઈ પગલાં લેશે કે પછી મોટી જાનહાનિની રાહ જોશે, જેવા અનેક સવાલો હાલ તો પ્રજામાં થઈ રહ્યા છે। ત્યારે રોડ સેફટીને લઈને રાજ્ય સરકાર લોકોમાં અને ખાસ કરીને વાહન ચાલકોમાં જાગૃતિ આવે તેવા સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ તંત્રની સજાગતા વચ્ચે પણ આરટીઓના નિયમોને નેવે મૂકી ટ્રકો અને ડમ્પરના વાહન ચાલકો ઓવરલોડ વાહનો બિંદાસપણે હંકારી રહેતા છે। ત્યારે મીઠાની ગાડીઓ પર તાડપત્રી ઢાંક્યા વિના જ રસ્તા ઉપર મીઠાનું જે વેરાણ થતું હોય છે, અને જેને કારણે વાહન ચાલકો છે તેઓ અકસ્માતના ભોગ પણ બનતા હોય છે। ત્યારે અકસ્માતો થવાની ભીતિ સેવાઈ રહી છે। ઓવરલોડ વાહનોને પગલે ભૂતકાળમાં પણ અનેક નાના મોટા અકસ્માતો થયા હતા, અને જેમાં કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આમોદ મામલતદારે 2-3 ગાડીઓ સામે કાર્યવાહી કરતા વાહન ચાલકોમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે મામલતદાર સહિતનું લાગતું વળગતું તંત્ર બેફામ બની ઓવરલોડ ગાડીઓ લઈ પસાર થતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન। આ સાથે જ કોઈ મોટી જાનહાનિ થવાની તંત્ર રાહ જોશે, જેવા અનેક સવાલો હાલ તો લોકોમાં થવા પામ્યા છે। હવે જોવું રહ્યું તંત્ર કેવી રીતે કાર્યવાહી કરે છે। ત્યારે હાલ તો કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના ઓવરલોડ વાહનો તંત્રને ચેલેન્જ કરી રહ્યા છે। બેફામ ચાલતી મીઠાની ગાડીઓ ઉપર એક્શન ક્યારે? આમોદનગરમાં નેશનલ હાઈવે 64 ઉપર જે બેફામ મીઠાની ગાડીઓ ચાલે છે, જેને લઈને નાના મોટા અકસ્માતો સર્જાય છે। કેમેરામેન તમને બતાવશે કે આ જે મીઠાની ગાડીઓ છે, જે આપણી પાછળ આવી રહી છે, સામેથી આવી રહી છે, એ ગાડીઓ ઉપર ક્યારે લગામ કસવામાં આવશે? જોવામાં આવે તો આ ગાડીઓ કેટલી જે કોઈ પણ સેફટી વગરની, જેની ઉપર નથી નંબર પ્લેટ મારવામાં આવતી કે નથી ઉપર કોઈ પણ જાતનું કશું એમ જે ચાદર હોય તેના વડે ઢાંકવામાં આવતું। અહીંયા આગળ મીઠા સિવાય મેટલની મોટી મોટી ગાડીઓ, રેતીની ગાડીઓ, જે ઓવરલોડ ગાડીઓ ચાલે છે, તેની ઉપર સરકાર દ્વારા ક્યારે અહીંયા આગળ જે કહી શકાય કે ઓવરલોડ ભરીને આ ગાડીઓ આવે છે, જેને લઈને આ રોડ સમગ્ર આખો જે કહી શકાય કે 7 થી 8 કરોડનો રોડ જે બનાવવામાં આવ્યો હતો, તે ફક્ત અને ફક્ત 3 થી 4 દિવસની અંદર નિસ્તો નાબૂદ થઈ ગયો હતો। જેને લઈને આ બેફામ ચાલતા મીઠાની ગાડીઓ વાળા ઉપર ક્યારે સરકાર દ્વારા એક્શન લેવામાં આવશે? હાલમાં આમોદ મામલતદાર દ્વારા ગણતરીની ગાડીઓ પકડવામાં આવી છે, પરંતુ હજુ કેટલાક લોકો 90% લોકો જે ગાડીઓ કહી શકાય કે જે બેફામ ગાડીઓ જે ચાલી રહી છે અહીંયા આગળ, જેને લઈને અકસ્માતો સર્જાય છે, રોડ જે વધારે આવશ્યક રોડ હોય છે તેની પણ આવરતા ઘટી જાય છે, અને 4 થી 5 મહિનાની અંદર રોડ તૂટી જાય છે। તો સરકારને લોકો દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો છે કે આ રોડ વહેલી તકે બનાવવામાં આવે, અને જે આ મીઠાની ગાડીઓ જે ચાલી રહી છે ઓવરલોડ, તેની ઉપર પણ કમર કસવામાં આવે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ। તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં દારૂની અનોખી રીતે હેરાફેરી કરવાની સામે આવ્યું છે। ત્યારે પેટ્રોલની ટાંકી નીચે દારૂ સંતાડવામાં આવ્યો હતો।
દારૂની હેરાફેરી માટે અવનવા ગટકડાઓ જે કરવામાં આવતા હોય છે ત્યારે અવનવા ગટકડાઓ જે સામે આવતા હોય છે, જ્યાં પેટ્રોલની ટાંકી નીચેથી 75 દારૂના ક્વાર્ટર જપ્ત કરવામાં આવે છે એટલે પોલીસ દ્વારા હાલ તો આગળની કાર્યવાહી હાથ ધરાઈ. વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આરોગ્ય સાથે ચેડા, જ્યાં પોશીના તાલુકામાં મસાલામાં ભેળસેળ જોવા મળી. ત્યારે મસાલામાં ભેળસેળ વાળો માલ આપી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે, જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જે ડોક્યુમેન્ટ ન હોવા છતાં પણ ખુલ્લેઆમ આવી રીતે વેચાણ કરવામાં આવે છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારની ભોળી પ્રજાને ટાર્ગેટ બનાવવામાં આવે છે. તો વાત કરીએ વલસાડની તો વલસાડમાં આરએનબી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં બમ્પ બનાવ્યા બાદ રિફ્લેક્ટર મેકવામાં ન આવ્યું. ત્યારે રિફ્લેક્ટર ન બનાવાતા અકસ્માતની ઘટના બની, જ્યાં સ્પીડ બ્રેકર બનાવતા અકસ્માતમાં એક મહિલા ભોગ બની હતી અકસ્માતનો, જ્યાં સ્પીડ બ્રેકરની ખબર ન પડતા અકસ્માતની ઘટના બની છે. ત્યારે યુવાનના મોબાઈલમાં અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કોઈ પણ સ્પીડ બ્રેકર જ્યારે બનાવવામાં આવે છે ત્યારે તેના આગળ રિફ્લેક્ટર મેકવામાં આવે છે, જેથી કરીને કોઈ વાહન ચાલક રાત્રે ત્યાંથી પસાર થતો હોય તો તેને એક ખબર પડે કે આગળ સ્પીડ બ્રેકર છે. પરંતુ વલસાડમાં જે સ્પીડ બ્રેકર તો બનાવવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારનું રિફ્લેક્ટર મેકવામાં નથી આવ્યું અને જેનો ભોગ એક બાઇક ચાલક બને છે. બાઇક ચાલક દંપતી ત્યાંથી પસાર થઈ રહ્યું છે. ફરીથી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો જુઓ કે જ્યાં એક દંપતી બાઇક ચાલક જે છે તે પસાર થાય છે અને જ્યાં બમ્પ જે ન દેખાતા, કારણ કે રિફ્લેક્ટર લગાવવામાં નહોતું આવ્યું અને જ્યાં બમ્પ ન દેખાતા ત્યાંથી બાઇક ચાલક છે નીચે. ફરી એકવાર જુઓ કે જ્યાં પાછળ બેઠેલી જે મહિલા છે એ અકસ્માતનો ભોગ બની હતી, બાઇકમાંથી નીચે પટકાઈ હતી અને જ્યાં બાઇકમાંથી નીચે પટકાતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારે રિફ્લેક્ટર ન મુકાતા હાલ તો અકસ્માતની ઘટના બની હતી, જ્યાં તંત્ર શું કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે. કારણ કે કોઈ પણ પ્રકારનું સ્પીડ બ્રેકર જ્યારે મૂકવામાં આવે ત્યારે રોડ સેફટીને ધ્યાનમાં રાખી અને રિફ્લેક્ટર મૂકવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તમે જોઈ રહ્યા છો વલસાડના દ્રશ્યો છે કે જ્યાં સ્પીડ બ્રેકર તો બનાવવામાં આવ્યું છે પરંતુ રિફ્લેક્ટર મૂકવામાં નથી આવ્યું, જેથી કરીને રાત્રે ત્યાંથી જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે વાહન ચાલકોને આ સ્પીડ બ્રેકર દેખાતું નથી અને પરિણામે અકસ્માતનો ભોગ બને છે. જેમાં એક બાઇક ચાલક દંપતી તમે જોઈ રહ્યા છો કે જે આ સ્પીડ બ્રેકરમાં રિફ્લેક્ટર ન દર્શાવતા આ પ્રકારની ઘટના બની હતી, જ્યાં પાછળ બેઠેલી મહિલા છે એ ફંગોળાઈ હતી, ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારે વલસાડ આરએનબી વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી છે. હાલ તો કેટીવી ન્યૂઝમાં આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે. અહેવાલ પ્રસારિત થયા બાદ આરએનબી વિભાગ જાગે છે કે પછી વધુ અકસ્માતોની રાહ જોશે તે હવે જોવું રહ્યું. અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ એક સમયે અમદાવાદ શહેરના નાગરિકો માટે ભગવાન સમાન હતી, પણ દિવસે ને દિવસે આ હોસ્પિટલમાં સારવાર લેનાર ગરીબ વર્ગના લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ હોસ્પિટલ જૂના સમયની હોય હવે રિનોવેશન માંગી રહી છે. દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ હોસ્પિટલ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ રિનોવેશન થતું નથી. ત્યારે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે આવો જોઈએ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે શું કહ્યું. अहमदाबाद शहर का वीएस अस्पताल जो अहमदाबाद शहर के लिए गरीब लोगों के लिए सेवाओं का काम करता था, लेकिन भारतीय जनता पार्टी ने इस अस्पताल को धीरे धीरे खत्म करने का कार्य किया है. हर वर्ष इस अस्पताल का बजट तो बढ़ता जाता है, लेकिन कहीं ना कहीं इसका रिनोवेशन नहीं किया जाता. 4 वर्ष में भारतीय जनता पार्टी ने बड़े बड़े वादे किए थे और 782 करोड़ का बजट सेशन के दरमियान यह वादा किया था कि 4 वर्ष में इतना 782 करोड़ का बजट वीएस अस्पताल के रिनोवेशन के लिए रखा गया है, लेकिन अभी तक उसका रिनोवेशन हो नहीं पा रहा है. इस वर्ष भी भारतीय जनता पार्टी ने 261 करोड़ का बजट वीएस अस्पताल के रिनोवेशन के लिए रखा था, लेकिन उसका रिनोवेशन नहीं हुआ. लेकिन वीएस अस्पताल में आप दर्दियों की संख्या देखिए तो दिन प्रतिदिन बढ़ती जा रही है. इस वर्ष भी वीएस अस्पताल में 4,70,000 दर्दियों ने वहां की सेवाओं का लाभ लिया.
लेकिन भारतीय जनता पार्टी एक ऐसे अस्पताल को खत्म करने की कोशिश कर रही है जहां गरीब लोग अपनी सेवाओं और गरीब जो मरीज आते हैं जहां सेवा लेते हैं। भारतीय जनता पार्टी की यह मानसिकता है कि गरीब वर्गीय जो परिवार है जो वीएस अस्पताल में सेवा ले रहे हैं, ऐसे अस्पताल को खत्म करने की भारतीय जनता पार्टी की मानसिकता है। कांग्रेस पार्टी यह मांग करती है कि जल्द से जल्द जो बजट वीएस अस्पताल के लिए रखा गया था, निकाला गया था, उस बजट से वीएस अस्पताल का रिनोवेशन होना चाहिए, क्योंकि कहीं ना कहीं आज भी अहमदाबाद शहर की जनता वीएस अस्पताल पर भरोसा करती है और वहां पर सेवा का लाभ लेने जा रही है। अहमदाबाद शहर का वीएस अस्पताल તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણા ખાતે રાજ્ય સ્તરનો કાર્યક્રમ યોજાયો, જ્યાં હોમિયોપેથિક ગુજરાત એલાઇટ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં 1200 જેટલા હોમિયોપેથિક ડોક્ટર હાજર રહ્યા, ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જ્યાં હોમિયોપેથિકના પ્રચાર પ્રસાર માટે કાર્યક્રમનું આયોજન કરાયું. ત્યારે હોમિયોપેથિકના નવીન સંશોધનની પણ ચર્ચા કરવામાં આવી. હોમિયોપેથિક કાઉન્સિલ અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી દ્વારા અમે આ આયોજિત કર્યું છે. આપણે આખા ગુજરાતમાંથી જેટલા બધા હોમિયોપેથ ડૉક્ટર્સ છે એ ડૉક્ટર્સ બધા આજે આવ્યા છે અને અહીંયા આપણે મહેસાણામાં આજે જે પ્રોગ્રામ કર્યો એ આપણે જે આપણા એનસીએચના ચેરમેન છે તે પુરાણાજી અને આપણે જે પ્રોપર મહેસાણાના ડૉક્ટર પિનાકીન ત્રિવેદી સાહેબ છે એમને ત્યાંથી મને કહેવામાં આવ્યું કે ભાઈ આપણે આવો એક પ્રોગ્રામ કરીએ છીએ. મેં કહ્યું સાહેબ અમારે સીએમઈ કરવાની છે. તો કે કંઈ નહીં, આપણે 2 જણા મળીને સીએમઈ પ્લસ આપણો એવીડીએમનો પ્રોગ્રામ આજે આપણે કરી નાખીએ. તો આપ જોઈ રહ્યા છો કે કેટલા લગભગ 1000 થી 1200 ડૉક્ટર અંદર હોલમાં બેઠા છે અને આ પ્રોગ્રામ ચાલુ જ છે અત્યારે. અત્યારે અમારા રજીસ્ટ્રેશન 1100 હતું અને ઉપસ્થિત 1050 ડૉક્ટર મિત્રો અત્યારે ઉપસ્થિત છે. પૂર્વ આખા ગુજરાતમાંથી વધારે મધ્ય ગુજરાતના પાર્ટિસિપન્ટો ઉપસ્થિત છે. મહેસાણા ડેરી હોલ ખાતે એક મેગા ઇવેન્ટ જેનું નામ છે ગુજરાત હોમિયો ઇલાઇટ 2024, જેની અંદર આપણા જેટલા પણ ગુજરાતના રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર્સ છે એ દરેકે પ્રેક્ટિશનર્સની જોડે રાખી અને સૌથી વધારે નોર્થ ઝોનની જેટલી પણ કોલેજીસ છે, ફેકલ્ટી છે, પીજી સ્ટુડન્ટ્સ છે, તો એ બધાને અહીંયા આગળ ઇવેન્ટ્સમાં આપણે આમંત્રિત કર્યા છે. એસોસિએશન હમાઈ, ફેડરેશન એસોસિએશન અને દરેક હોમિયોપેથિકના જે લીડર્સ છે જેને આપણે અહીંયા આમંત્રિત કર્યા છે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે કે જે એબીડીએમ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત જે પ્રોગ્રામ લઈને આપણને લોન્ચ કર્યો હતો, તો એના વિશે દરેકને માહિતગાર કરાવવા અને એનું રજિસ્ટ્રેશન વધુમાં વધુ ડૉક્ટર કરે એ આશા સાથે આ એક એબીડીએમનું સેશન પણ અમે અહીંયા આગળ યોજ્યું છે. અને આ પ્રોગ્રામની અંદર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ પણ. તો દમદાર નવજરમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.